વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે મોજમાં જ રહેવાનું હોય ને. આવતીકાલે તો છે હનુમાન દાદાનો બર્થડે, એટલે કે હનુમાન જયંતિ. અને બસ આજે છે 1/4/2026, 1 એપ્રિલ. આમ તો જો કે ઘણા બધા લોકો આજે એપ્રિલ ફૂલ ને એવું ઘણું બધું બધા લોકોને બનાવ્યું હશે. તો બસ આપણે તો એમાંથી બાકાત રહીએ છીએ. આપણે એવું કંઈ કર્યું નથી અને કરવાનું પણ નથી. અને હનુમાન જયંતિની તૈયારીઓમાં આપણે લાગી ગયા છે. ગઈકાલ રાતે આપણે જે 56 ભોગનું બધું પ્રસાદીને લેવા ગયા હતા, તો પછી થાકી ગયા હતા. સવારનું દ્વારકાનું ને બધું થાકોડો હતું ને, એટલે પછી આગળ કંઈ કન્ટિન્યુ કર્યું નહોતું અને સીધા ખાઈ પીને હુઈ જ ગયા હતા. અને સવારમાં વહેલા ઉઠી અને થોડું ઘણું જે કંઈ પણ કામકાજ કરવાનું હતું, જે ગાદલા પાથરવાનું ને એવું બધું, એ બધું કામકાજ પૂરું કર્યું અને અનગોર કરી લીધી છે. સિયાબેનને નવરાવીને પાછા સુવડાવી દીધા છે ને એમના મમ્મા ગયા છે અનગોર કરવા માટે. 56 ભોગની જે વસ્તુમાં થોડું ઘણું ઘટે છે એ હવે બધી રસોઈ એમને અહીંયા બનાવવાની છે. તો બસ એ જ બધી તૈયારીઓમાં બધા લોકો લાગી ગયા છે ને અત્યારે કોઈ લોકો પાસે કાંઈ પણ ટાઈમ નથી. તો આપણે આવી ગયા છીએ અહીંયા રસોડામાં ચા પાણી બનાવવા માટે. એટલે તો જો કે બનાવેલો જ હતો, પણ હવે ગરમ કરીને પીવાનો જ છે. અને બાકી તો બસ હવે ધૂન શરૂ થાય એમની વેટ છે. બને ત્યાં સુધી આજે વહેલી ધૂન શરૂ કરવાનો વિચાર છે. જોઈએ હવે કેટલા વાગે એ લોકો આવે છે. બધા ધૂન બોલવાવાળા એમના ઉપર આધાર છે, જેથી કરીને આવતીકાલે છે ને સવારે વહેલી ધૂન પૂરી થઈ જાય ને, તો પછી એમાં ધૂનના જે પેલા અમારા રાહુલભાઈને એ છે ને, એ લોકોને એક્ઝામ છે, તો એક્ઝામમાં એ આરામથી જઈ શકે એમના માટે આવો કંઈક પ્લાનિંગ છે. પણ હવે એ જ લોકો ઉપર આધાર છે કે એ લોકો ક્યારે આવે છે ને ક્યારે ધૂન ચાલુ થાય છે. તો બસ જેમ જેમ આગળ દિવસ વધતો જશે એમ એમ તમારા લોકો સાથે આપણે અપડેટ્સ બધી શેર કરતા જઈશું અને અહીંનો માહોલ પણ તમારા લોકો સાથે આપણે શેર કરતા જઈશું. જે લોકો હનુમાન જયંતિના દિવસે સરકડિયા નથી આવી શક્યા એ લોકો માટે આ સ્પેશિયલ વિડીયો બનવાનો છે, કારણ કે આજે અને કાલે 2 દિવસ માટે હનુમાનજીના ગુણગાન ગાવાનો દિવસ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો છોડીને ક્યાંય ન જતા, તમને લોકોને ખૂબ મજા આવશે. ઘરે બેઠા પણ ખૂબ મજા આવશે અને જે લોકો અહીંયા આવ્યા છે એ લોકોને તો ઓલરેડી બહુ મજા આવી હશે. તો બસ હવે આપણે ચા પાણી પી લઈ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા આવા જ નવા જ વિડીયોઝ તમને લોકોને સૌથી પહેલાં મળતા રહે. અત્યારમાં ફળાહાર ઉપર આવી ગયા. નવરાત્રિને બધું પૂરું થઈ ગયું. હવે શું છે? રહી રહીને. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી સારી? આવી જાઓ ફરાળ કરવા. ટેટીને કહુલે ફરાળ છે. કહુલે ફરાળ છે. અને એ આ કેરી પાછી ક્યાંની છે ખબર? તાલાળા અને આપણું જુનાગઢ ને બધું મૂકી અને દ્વારકાની કેરી છે આ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. દ્વારકાની યાદી લઈએ હતા કે દ્વારકામાં કેવી કેરીઓ મળે ને જોઈ લઈએ, પણ નથી સ્વાદમાં બરોબર. બરોબર ને? હાવ ફીકી મોરી. ખાલી પેટ ભરાય એવું છે. યસ, મીઠાશ જ નથી. તો ઠંડી છે ને એટલે પેટમાં જે શાંતિ થઈને ભૂખ લાગી છે. કાલ કઈ ના તો 3 દિવસથી કંઈ ખાધું જ નથી વ્યવસ્થિત. કઈ વાંધો નહીં. હવે ટેટી, આ ટેટી જ ન કહેવાય, તળિયું કહેવાય, તળિયું. ઈ ખાઈ લઈએ. તડામાર તૈયારીઓ થવા માંડી ને અહીંયા બટાકા પૌવા વઘારવાની કે શું છે? તો ઓકે, મમરા તમે 56 ભોગ વાળા. આ નાસ્તા વાળા ભાઈ અહીંયા છે એમ ને? ઓકે. હે કયો? હા, મંગોળી કે મકોડી? મકોડી પહેલવાન. હો ઓકે. બાકી બધા લોકો હવે આવવા માંડ્યા છે ધીમે ધીમે ને બધા લોકો પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. કંદુઈઓ પણ આવી ગયા છે અને સાથે સાથે ધૂનવાળા લોકો પણ આવી ગયા. 5-6 આવ્યા છે. એ તો આ ભાઈ છે ને કંદોઈ તો આપણે શું ના કા હે? ઓ હેલ્પરમાં હે તો નાસ્તા પાણી ને બધું થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. અને હવે બસ તૈયારીઓમાં આખરી ઓપ આપવાનો બાકી છે. અહીંયા આપણે જે ધૂન બોલવાનું છે એ બધું તૈયાર થાય છે અને પ્લસમાં
રસોડામાં બધી રસોઈ તૈયાર થઈ છે ને બાકી હજી આ બધું વારવા ચોરવાનું થોડુંક બાકી છે. આમ તો જો કે સવારમાં ઝાડું કાઢ્યું હોય પણ અત્યારે ફરીથી પાછું પેલું થઈ ગયું છે ને ખરાબ, તો કીધું હજી એકવાર ઝાડું મરાવી લઈએ એટલે સાફ સુથરું થઈ જાય પાછું. અને સિયા દીકરો પણ હવે જાગી ગયો. તો સિયા બેન સીતારામ, જય શ્રી કૃષ્ણ કરો બધાને. હા વેરી ગુડ. સિયા ધૂન ક્યાં બોલવાની છે હવે? ધૂન ક્યાં બોલવાની હોય? ધૂન ક્યાં હોય બોલવાની? હે એના બા હમું ધ્યાન છે. તો કંઈ નહીં, ચલો વિડીયોઝમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી એકવાર કહું છું હું તમને બધા લોકોને, મજા જ આવવાની છે આજે આપને. રસોડામાં લાડુ બનાવવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે કારણ કે 7000 ચૂરમાના લાડુનો ભોગ પણ લગાડવાનો છે. તો અહીંયા આ બધા લોકો લાડુ બનાવે છે. અહીંયા સિયાબેનના મમ્મા કંઈ ગયા લે છે ને મમ્મા ક્યાંક ગાયબ થઈ ગયા છે. અને બાકી શાકભાજી પણ હવે આવી ગયું છે. તો બસ આ અમારા રિતિક મહારાજ ને એ બધા પપ્પાને શાકભાજી હમું નમું કરે છે, બધું અલગ પાડે છે. ऋतिक महाराज दोपहर में क्या बनाना है? आलू गोभी टमाटर, ऐसी सब्जी थोड़ी ना रहती है वो अच्छी मिक्स में. ओके વાલી ધૂનની શરૂઆત થઈ ગઈ. તું હું ઊંજાણી હવે કા? એ તો પપ્પા બનાવશે ને મોહનથાળ ની કા? पवन कुमार बल बुद्धि विद्या दे हो मोहि हर हो कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु યુપીની આઈટમ બાલુશાહી અમારા ભાઈ બનાવવાના છે. મેંદો લીધો છે, ચટણી નાખી છે, પછી આપણે જે ભજીયાના સોડા હોય એ સોડા એડ કર્યા છે. કલર છે? ચટણી છે કે કલર છે? કલર છે. મીઠાઈ છે. આ મેં તો કીધું કઈક બીજું હોય છે. ભજીયાનો લોટ છે, લાલ લાલ ભજીયા એવું છે. કાંઈ વાંધો નહીં, હાલો ને ભાઈ તમે કન્ટિન્યુ રાખો. આ બધે આપણે મીઠી ભજીયા. હવે આ હું પાણી, ये पानी पानी में कुछ मिलाया क्या? कुछ नहीं, देसी घी. આ થયું ઘી એડ અને હવે એડ થયું છે પાણી અને હવે લોટ બાંધી લેવાનો છે. क्या? नहीं नहीं रुकना नहीं. अब सही है. અમારા આ ભાઈ આજે ને રોટલી પકાવવા વળગા છે પણ હવે ખબર નહીં ખાવા જેવી પકાવે કે ફેંકી દેવા. હે आ जाइए खा लीजिए, अभी तो देर है थोड़ी खाने में. અને બાકી પહેલી બાજુ જે લાડુના જે મુઠિયા છે એ ધરાય છે અને અમારા મહારાજ પહેલી વાર રસોડામાં આવ્યા છે પણ હવે ખબર નહીં કે આ મહારાજ કેવું બનાવે છે ખાવાનું. જો ગઈ હે मिथिलेश जी, ये आटा टाइट रखना है क्या? नहीं, नरम रखना है. ओके, ये आटा नरम રાખવાનો ભાઈ આપણે. તો લોટ ઢીલો બાંધવાનો. આમાં બાવા હિન્દી થઈ જાય અત્યારે. હવે હું બાવા હિન્દી થઈ જાય અત્યારે. થાય છે રેડી આપણી આ બાલુશાહી. હવે ઘી નહીં પણ તેલમાં તળવાની છે
અને આ એકદમ ઠંડી પડી જાય ને પછી ચાસણીમાં ડુબાડી દેવાની છે. જોરદાર દેખાતા તો મસ્ત મજાની લાગે છે. આવતીકાલે છે હનુમાન જયંતિ. તો હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજને 7000 ચોરમાના લાડુનો ભોગ ધરાવવાનો છે. તો બસ લાડુ બનાવવાની શરૂઆત કરી દીધી છે બધા લોકોએ. અને અહીંયા મારો દીકરો દ્વારકાની ખરીદી પહેરવા માંડ્યો છે. આ આપણે સિયાબેન માટે દ્વારકામાંથી ફ્રોક લીધું હતું. સિયા આમ જોતો, એ સિયા, સિયા આ સાઈડ જોતો. હા કેવી લાગે છે? આ ક્યાં કોણ લઈ એવું સિયા? અરે અરે સ્માઈલ કર દે, સ્માઈલ કર દે. અરે વાહ 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 વાહ. અરે હા. તો અહીંયા થાય છે બધી લાડવાની તૈયારી. બધા લોકો વર્ગી ગયા છે એક આપણા સિવાય. પાંચ વાગ્યાનો સમય થયો છે અને 3 વાગ્યાની ચા આપણે પીએ છીએ. 5 વાગે તો ચા પાણી લઈને આવે છે આપણા માટે. અને બાકી ધીમે ધીમે રોશનીથી ઝળહળી ઉઠશે હમણાં સરકડિયા મંદિર. પછી અહીંયા આ બધું ચાલુ કરવાનું બાકી છે. પણ અત્યારે ખાલી આજે ધૂન બોલે છે ને એટલો એરિયા જ લાઇટિંગ કરવામાં આવ્યું છે ચાલુ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર મસ્ત મજાનો ગિરનારી વ્યૂ લેવા માટે અને મસ્ત મજાનો ઠંડા ઠંડા પવનની મોજ લેવા માટે અને સાથે સાથે સિયાબેનને ભોજન કરાવવા માટે. તો જોરદાર પવન આવે છે તો એવી મજા આવે છે કે એની વાત જવા દો તમે. અને સિયા શું બોલે છે અહીંયા? શું બોલે છે? હા નથી, હા નથી. સિયા કપિરાજ ક્યાં હોય? કપિરાજ ક્યાં હોય? હા જો ન્યા અહીંયા ઝાડવામાં બધી ક્યાંક ક્યાંક હમણાં ઠેકડા મારે ને એટલે એમને મજા આવે ને એ બાને એમનું ભોજન પણ પૂરું થઈ જાય. નહીતર નીચે તો એને આમથી આમ આમથી તેમ જવાનું જ કહે છે. એટલે કીધું ચાલો આપણે ઉપર ગયા જઈએ અગાસીએ અને ન્યાય અમને જમાડી લઈએ.